વિદ્યાર્થીઓ અને વાલીઓ, ગઈકાલે આયુષ દિલ્હીએ રિઝલ્ટ ડિક્લેર કરી દીધું ફાઇનલ ત્રીજા રાઉન્ડનું. પછી આપણી એડમિશન કમિટી પણ રિઝલ્ટ ડિક્લેર કરવાની હતી ગઈકાલે, પણ મારા ખ્યાલથી ટેકનિકલ એરર આવ્યો હશે એટલે ગઈકાલે નહીં થયું. હમણાં એમને એક્યુનું ડિક્લેર કરી દીધું છે અને જેને એક્યુમાં મળી જશે ને એને જીક્યુ એમક્યુ નહીં મળશે આયુર્વેદ હોમિયોપેથનું, કેમ કે બધી સીટોને હવે કાઉન્સેલિંગને મર્જ કરી નાખી છે. એક્યુની જે ખાલી બેઠકો પડશે એ જીક્યુમાં કન્વર્ટ કરીને આપી દેશે. હવે એક્યુનો આગળ કોઈ રાઉન્ડ આવવાનું નથી, આ છેલ્લું રાઉન્ડ હતું. એટલે જેને એક્યુમાં મળી ગયું એને જીક્યુ એમક્યુમાં મળશે નહીં, એટલે જીક્યુ એમક્યુની સિક્યોરિટી ડિપોઝિટ એને પાછી મળી જશે અને એક્યુમાં બી મળી ગયું તો એક્યુની બી સિક્યોરિટી ડિપોઝિટ પાછી મળી જશે. સમજી ગયા? હવે બે જગ્યાએ નથી મળવાનું, એક્યુ જીક્યુ બંનેમાં નથી મળવાનું. જેને એક્યુમાં મળી ગયું એને જીક્યુમાં નહીં મળે. જેને એક્યુમાં નહીં મળ્યું હોય કે ભર્યું જ ના હોય એને જીક્યુ એમક્યુ જે હશે એમાં મળી શકશે. બરાબર? એક્યુમાં ના મળ્યું હોય એમને જીક્યુ એમક્યુ જે હશે તે મળશે, પણ જેમને એક્યુમાં મળી ગયું એમને જીક્યુ એમક્યુમાં મળશે નહીં. 2 કલાક પછી આપણું જીક્યુનું રિઝલ્ટ ડિક્લેર થશે. આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.